हेलो मित्रों, तो राम राम ने सीताराम मित्रों, केम से बधा मजामां ने मित्रों। तो आज આવી ગયા છીએ અમે વાડીએ આટો મારવા। જો આ અમારી વાડી છે, હાલો તમને બતાવું પપૈયા। હજુ વાવવાનું બાકી છે, ખેડવાનું બાકી છે। થાક લાગી જાય। હજુ આજે હું આગળના બધા વિડીયો જે મીકતો એ આ જ વાડીના મીકતો મિત્રો। તો જો આ અમારી વાડી છે, આ સામે દેખાય એ બોવડી છે, એમાં બહુ મસ્ત મીઠા બોર આવે છે। ચાલો તમને બતાવું પપૈયા કેવા થયા છે, ને તમને જોઈને મજા આવશે કે પપૈયા કેવા થયા છે। બકાલું વાવી છે, આ વાડી છે, સામે છે એ બધું બકાલું છે બધું। આ કહેવાય ચાળીઓ, જો આ દેખાય ને એ ચાળીઓ છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો ગમે તો શેર કરજો, અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે અમારી કાંઈ પણ ભૂલ હોય તો કહેજો મિત્રો। જો આની અંદર હવે ઘઉં વવાશે, જો આની અંદર બધે ઘઉં વવાઈ જશે ઠેઠ સામે સુધી, અને સામે દેખાય ને એ આપણી હોટલ છે, બરાબર છે। આ આપણે ઠેબી નદીનો કિનારો છે, સામે દેખાય એ પુલ છે, ઠેબી નદીનો પુલ, જે અત્યારે હાલમાં બંધ છે। હા, પપૈયા છે, પપૈયા। હા, જો મોટા મોટા પપૈયા છે, જો આ છે પપૈયા, દેશી પપૈયા। જો કેવડા મોટા છે પપૈયા। આખા પપૈયાની અંદર પપૈયા, એક પપૈયું ઓછામાં ઓછું 5-5 કિલોનું પપૈયું છે, 5-5 કિલોનું પપૈયું છે, એક એક પપૈયું। જો આ નીચે ખરી ગયા છે, જે નાના નાના છે ને એ બધા, જો આ રીતે બધા ખરી ગયા છે। જો પપૈયા હજુ બીજા બતાવીશ। આ જો આ પપૈયો નાનો છે, એમાં કાંઈ હજુ આવ્યું નથી કાંઈ। આટલી મકાઈ વાવી છે, જો આની અંદર પણ પપૈયા આવ્યા છે। જો નાના છે પણ કેવડા પપૈયા આવ્યા છે ને। જો મિત્રો આ પપૈયા છે, જો એક એક પપૈયું 5-5 કિલોનું છે, ને આ છે ભીંડો, પછી આ એ પપૈયું છે એક, એમાં નાના નાના છે। પછી આ ટમેટા આવ્યા છે, ટમેટા હજુ કાચા છે। આ ભીંડો, ભીંડો, આ છે ભીંડો, ભીંડો, ભીંડાની શીંગું,
જો કેવા પપૈયા આવ્યા છે. જો એકદમ નેચરલ છે ને, દેશી પપૈયા છે ને. નાનો છે પણ કેટલા પપૈયા આવ્યા છે.